ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરોની અફવાથી લોકો જાગરણ કરી રહ્યા છે, તો કેટલાય નિર્દોષ આશંકાથી લોકોના રોષનો ભોગ બની રહ્યા છે. તેમાં વધારો થતો હોય તેમ ભરૂચમાં 5 જેટલા સાધુ જેવા લાગતા 5ને ચોરીની આશંકાએ ઘેરી લઈ ટપલી દાવ કરી પોલીસને સોંપી દીધા હતા. જોકે તપાસમાં તેઓ નિર્દોષ હોવાનું ખુલ્યું હતું. ભરૂચ જિલ્લાના કેટલાય ગામોમાં નવરાત્રિના ગરબા છોડી મોડી રાત્રે હથિયારો સાથે પોતાના ગામોની સુરક્ષા કરતા હોય તેવા અનેક અહેવાલો આવી રહ્યા છે. અફવાઓની અસરથી પ્રજાજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે, પણ હજુ સુધી એક પણ વ્યક્તિએ ચોરોને નજરે જોયા હોય તેવો કિસ્સાઓ સામે આવ્યા નથી. માત્ર અફવાઓના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. તેવામાં ભરૂચના લિંક રોડ ઉપર આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં 5 જેટલા ભગવાધારી ભિક્ષુકો ભિક્ષા લેવા આવ્યા, પરંતુ સોસાયટીમાં પ્રવેશતા જ તેઓ ચોર હોય તેવી શંકાએ સોસાયટીના લોકો એકત્ર તેઓને ઘેરી વળ્યા અને તેઓ કંઈ બોલે તે પહેલા જ ટપલી દાવ શરૂ કરી દીધો હતો. આ અંગે કેટલાક સ્થાનિકોએ ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લૂંટટોળા વચ્ચેથી 5 સુરક્ષિત પોલીસની ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવતા તેમની પૂછપરછમાં 5 ભિક્ષુકો હોય અને ભિક્ષા લેવા માટે સોસાયટીમાં પ્રવેશ્યા હોવાનું સામે આવ્યું હતું. હે ડમર વાગ્યા ને માના વેણા વાગ્યા, ભરૂચ શહેરમાં વેણા વાગ્યા. હે ગરબે રમે ને માડી ગરબે રમે, ભરૂચ શહેરમાં ગરબે રમે. તપોવન સંસ્કાર કેન્દ્ર નવરાત્રી મહોત્સવમાં શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે હું ફાલ્ગુની પાઠક મોજીલા ગુજરાતીઓ અને ભરૂચના તમામ નગરજનો સાથે ગરબાની રમઝટ બોલાવવા આવી રહી છે. તારીખ છે 16 ઓક્ટોબર એટલે કે 16મી ઓક્ટોબર 2024. જય અંબે.